ખાખ। ભુજના ગળા પાટિયા પાસે એક ખેતરમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। ખેતર માલિકના જણાવ્યા અનુસાર આ ખેતર પરથી જીઈબીના વીજ તાર પસાર થાય છે અને તેમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આ આગ લાગી હતી, જેના કારણે 4.5 એકર જમીનમાં વાવેલ ઘઉંનો પાક બળીને ખાખ થયો હતો અને આશરે ખેડૂતને 9.5 લાખથી 10 લાખ રૂપિયા જેટલું નુકસાન થવા પામ્યું હતું। ખેડૂતના જણાવ્યા અનુસાર તેણે ફાયર બ્રિગેડ તેમજ સ્થાનિક તંત્રને જાણ કરી હતી। જીઈબી વાળાને પણ જાણ કરવામાં આવી હતી, પરંતુ 1 કલાકનો સમય થયો હોવા છતાં પણ કોઈ જ પ્રશાસન અહીં સ્થળ પર પહોંચ્યું ન હતું। ત્યારે ખેડૂતને આગ લાગવાથી મોટા પાયે નુકસાન થયું છે। આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં। મારું નામ વિજય દેવસિંહ પિલુરિયા છે। ગળા સર્વે નંબરમાં અમારી ખેતીવાડીની જમીન આવેલી છે, જેનામાં જીઈબીનો વીજ લાઇન લેણેશ્વર ફીડર અમારી વાડી ઉપરથી પસાર થાય છે, જેનામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ છે, જેમનાથી અમારા 4.5 એકરમાં અંદાજે ઘઉં વાવેલા હતા અને ડ્રીપની લાઇન કરેલી હતી, એ બધું તમામ બળી ગયું છે, જેનો અંદાજિત 9.5 લાખ રૂપિયા જેવું નુકસાન થયેલું છે। અત્યારે જીઈબી વાળાને પણ જાણ કરી છે અને ફાયર બ્રિગેડને પણ જાણ કરી છે, જે હજી સુધી કોઈ સ્થાનિકે પહોંચ્યા નથી। અંદાજે 1 કલાક જેટલો સમય થઈ ગયો છે આગ લાગી છે। અત્યારે સાંજે 5:15 થઈ છે, 4 વાગ્યાની આસપાસ આગ લાગી છે, પણ હજી સુધી કોઈ આવ્યા નથી।